Good morning, students. Welcome to our second session of Unit 1. વિદ્યાર્થી મિત્રો, ગયા સેશનમાં આપણે યુનિટ 1 જે હતું અગેન્સ્ટ ધ ઓડ્સ, સામા પ્રવાહ અથવા તો પ્રવાહની વિરુદ્ધમાં, એ અભ્યાસ કર્યો હતો. એની અંદર આપણે પ્રી ટાસ્કમાં દશરથ માંઝી નામના વ્યક્તિની વાત ભણી હતી. ત્યાર પછી રીડનો આપણે જે પહેલો વિભાગ હતો ટ્રેક્સ ટુ તાજનગરના પાટા, એના વિશે અભ્યાસ કર્યો હતો. જેમાં આપણે જોયું કે ગામ લોકોએ સરકારની જે રીત ચાલતી આવતી હતી અત્યાર સુધી કે રસ્તાઓ સરકાર બનાવે છે એનાથી વિરુદ્ધ રેલવે સ્ટેશન છે એ સરકાર બનાવે છે, રસ્તાઓ સરકાર બનાવે છે, તો આ ગવર્મેન્ટ છે એના વિરુદ્ધમાં જઈ અને પોતાની મુશ્કેલીઓને દૂર કરવા માટે જાતે રેલવે સ્ટેશન પોતાના માટે પોતાના ખર્ચે ઊભું કર્યું. આ અગેન્સ્ટ ધ ઓડ્સની એક સ્ટોરી જે આપણે આ પહેલા વિભાગમાં ભણ્યા હતા, એવી જ બીજી સ્ટોરી આજે આપણે બીજા વિભાગમાં ભણવાની છે, જેનું ટાઇટલ છે સીતાપુરની લાઈટ. હવે મિત્રો વિચાર કરો કે અત્યારે વીજળી જતી રહે, લાઈટ જતી રહે તો શું થાય? તો સૌથી પહેલા તો આપણું અત્યારનું જે ઓનલાઈન શિક્ષણ ચાલુ છે એ જ બંધ થઈ જાય. બીજું, થોડીક વાર લાઈટ જાય ત્યાં તો આપણે બે બાપડા થઈ જતા હોય છે, ક્યારે લાઈટ આવશે, ક્યારે લાઈટ આવશે. કારણ કે આપણું જીવન એટલું બધું લાઈટ વીજળી સાથે અત્યારે એની સાથે એટલું બધું આપણે પોરવાઈ ગયા છીએ કે એના વિના આપણે ચાલતું જ નથી. આપણી સુખ સગવડતાના જેટલા પણ સાધનો છે, જેમ કે બલ્બ છે, પંખા છે, એસી છે, ફ્રીજ છે, વોશિંગ મશીન છે, આ બધું જ અત્યારે ઇલેક્ટ્રિસિટી લાઇટથી વીજળીથી ચાલતું હોય છે. અને એ બધા આપણા જીવનની અંદર આપણે આરામદાયક જીવન પૂરું પાડે છે. એટલે ત્યાર પછી સૌથી અગત્યનું ટીવી અને મોબાઈલ, એ પણ વીજળી વિના ચાલી શકતા નથી. અને મનોરંજન તો આપણું એના વિના નથી થતું, પણ સાથે સાથે એ આપણને દુનિયા સાથે જોડીને પણ રાખે છે. તો એ બધું પણ લાઈટ વગર, વીજળી વગર બંધ થઈ જાય. તો વિચાર કરો કે જો વીજળી ન હોય તો આ બધી જ આપણી સુખ સગવડો છે, આપણા મનોરંજનના સાધનો છે, એ બધું જ આપણાથી દૂર થઈ જાય. હવે તમને એમ થતું હશે કે ટીચર આવી શું વાત કરે છે, અત્યારે વીજળી વિનાનું થોડું કંઈ હોય. પણ મિત્રો, હજી ખરેખર ઇન્ડિયાની અંદર એવા અમુક ગ્રામીણ વિસ્તારો છે કે જ્યાં હજુ સુધી વીજળીના તાર પહોંચ્યા નથી, વીજળી છે નહીં. તો એ લોકોની પરિસ્થિતિની કદાચ આપણે કલ્પના પણ ન કરી શકીએ, કારણ કે આપણે કોઈ દિવસ એવી પરિસ્થિતિની અંદર જીવતા શીખ્યા જ નથી. આપણે જન્મ્યા છીએ ત્યારથી જ આપણે આ વીજળીનો ઉપયોગ કરતા શીખી ગયા છીએ અને એના વિના આપણે રહી પણ નથી શકતા. પણ જે લોકો પાસે વીજળી નથી હોતી એ લોકોનું જીવન કેવું હશે, એમની કેટલી મુશ્કેલીઓ પડતી હશે, એના વિશેની વાત આજે આપણે આ સીતાપુર લાઇટના વિભાગની અંદર ભણવાની છે. તો એ લોકોએ પોતાની આ વીજળી ન હોવાની જે મુશ્કેલી હતી એનું નિવારણ લાવવા એ લોકોએ શું કર્યું, અગેન્સ્ટ ધ ઓડ્સ જે રીત ચાલી આવતી હતી એની વિરુદ્ધમાં નવું કંઈક શું કરી બતાવ્યું છે, આજે આપણે ભણવાનું છે. ચલો તો શરૂઆત કરી દઈએ. સીતાપુરની લાઇટ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, રૂરલ એટલે ગ્રામ્ય વિસ્તાર. ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારમાં ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિથઆઉટ પાવર. હાઉસહોલ્ડ એટલે ઘરો, 60% જેટલા એવા ઘરો છે હજુ પણ કે જેની અંદર લાઇટ નથી, વીજળીથી તારથી એને જોડાયેલા નથી. 60% ઓફ હાઉસહોલ્ડ આર વિથઆઉટ પાવર, વીજળી વિનાના છે, પાવર વિનાના છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. આ સીતાપુર નામનું જે ગામ છે એ પણ આવી જ એક પ્લેસ એટલે જગ્યા, આવી જ એક જગ્યા છે કે જ્યાં પાવર નથી, જ્યાં હજુ પણ વીજળી નથી. ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. A small social enterprise called મેરા ગાંવ પાવર. નાનું એવું સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે શું મિત્રો, કે સોશિયલ એટલે સામાજિક અને એન્ટરપ્રાઇઝ એટલે સંસ્થા, સામાજિક સંસ્થા. સામાજિક સંસ્થા આપણે કેને કહીએ છીએ કે જે સમાજને ઉપયોગી થાય એવા નિસ્વાર્થ ભાવે કાર્યો કરતી હોય તો આપણે એને સામાજિક સંસ્થાઓ કહીએ છીએ, સમાજ માટે જે કામ કરતી હોય એ. તો આવી નાની એવી એક જે સંસ્થા છે
જેનું નામ છે મેરા ગાંવ પાવર, જેને આપણે શું કહીએ છીએ MGP. એનું ફૂલ ફોર્મ છે મેરા ગાંવ પાવર. તો આ જે સંસ્થા છે એમને is trying to change things. એને trying એટલે પ્રયત્ન કર્યા હતા, change એટલે બદલવાના, things એટલે આ બાબતને, આ વીજળી વિનાનો જે વિસ્તાર છે એને બદલવાનો પ્રયત્ન કર્યો હતો. They are putting two solar panels at a time. તેઓ putting એટલે મૂકી રહ્યા છે two solar panels, બે solar panels એટલે સૌર ઉર્જાથી જે પ્લેટો મૂકવામાં આવે છે. અત્યારે પણ તમે જોતા હશો ઘણી બધી અગાસીઓની ઉપર આપણે પણ અહીંયા એવી પ્લેટ ફિટ કરવામાં આવેલી હોય છે, પેનલ જેને આપણે કહીએ છીએ, પેનલ ફિટ કરવામાં આવેલી હોય છે, જેનાથી સૂર્યનો તડકો છે એ એમાં કેપ્ચર થાય અને એનાથી વીજળીમાં રૂપાંતર પામે અને આપણી અંદર ઘરની અંદર જે ઇલેક્ટ્રિક સાધનો છે એ ચાલતા હોય છે. તો આવી રીતે આવી સોલાર પેનલો છે એ બે સોલાર પેનલો છે એ લોકો એટ અ ટાઈમ એટલે એક સમયે એક વારમાં બે સોલાર પેનલ ફિટ કરે, પછી બીજી વારમાં બીજી બે ફિટ કરે. એવી રીતે તેઓ સોલાર પેનલો ફિટ કરી રહ્યા હતા. ઇન જસ્ટ 1 યર, આવી રીતે ધીમે ધીમે 1 યર એક વર્ષના સમયગાળામાં એ લોકોએ MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. આ MGP એ મેરા ગાંવ પાવર એ કનેક્ટેડ એટલે જોડી દેવું, એકબીજાથી જોડાણ કરી દેવું. મોર ધેન 3,500 3500 જેટલા કસ્ટમર્સ એટલે ગ્રાહકો, 3500 જેટલા ગ્રાહકો એટલે કયા ગ્રાહકો કે જેમને આ વીજળીનું કનેક્શન જોતું હતું એવા જે ગ્રાહકો છે એને આ મિની ગ્રીડ્સ એટલે નાના બૂથ જેમાં બે પેનલ ફિટ કરી હોય એમાંથી અમુક ટકા વીજળી ઉત્પન્ન થતી હોય એમાંથી જેટલા ઘરને એ પ્રોવાઈડ કરી શકે, પૂરી પાડી શકે એટલાને એમાંથી કનેક્શન આપી દે. પછી બીજી જગ્યાએ બીજી બે પેનલ ફિટ કરે અને એમાંથી બીજાને બે પાંચને કનેક્શન આપે. આવી રીતે એ આવા નાના મિની ગ્રીડ એટલે નાના બૂથ, આવા નાના બૂથ દ્વારા એમને વિલેજ લેવલ, ગ્રામ્ય વિસ્તાર છે એ ગ્રામ્ય લેવલે એને 3500 જેટલા કસ્ટમર્સ એક વર્ષની અંદર એને જોડી દીધા હતા વીજળીના તારથી. વિલેજ બાય વિલેજ એટલે એક ગામ પછી બીજું ગામ, એવી રીતે વિલેજ બાય વિલેજ MGP is building a network of low cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point. તો આપણે જોયું કે એને 3500 જેટલા કસ્ટમર્સ છે ને જોડી દીધા, બરાબર, પેનલ ફિટ કરી, એનાથી એને વીજળીનો તાર એના કનેક્શન આપી દીધું એના ઘરમાં. તો એ વીજળીના કનેક્શન વડે એ લોકો પ્રોવાઈડ એટલે પૂરું પાડતા હતા. એ વીજળીમાં શું આપતા હતા તો 2 LED લાઇટ્સ, બે LED ની જે લાઇટ્સ છે એ LED આપણે ખબર છે કે ઓછા પાવરે એ પ્રકાશ ઉત્પન્ન કરી શકે છે. તો આવી LED ની ઓછા પાવરથી ચાલતી જે બે લાઇટ્સ હોય છે એ લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. કારણ કે મિત્રો અત્યારે મોબાઈલ આપણા જીવનમાં એટલો બધો વણાઈ ગયો છે કે એના વિના લોકો છે એ સાવ અધૂરા કહી શકાય એવું થઈ ગયું છે. તો એ લોકોને જો મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવે તો એ લોકો મોબાઈલનો ઉપયોગ કરતા થઈ શકે અને જીવનની અંદર એમની ઘણી બધી સહાયતા થઈ શકે. તો આવી રીતે એ લોકો એક તો અજવાળું, પહેલી પ્રાયોરિટી શેના માટે હોય કે ઘરની અંદર જો અંજવાળું હોય તો લોકોનું કામ છે એ આસાન થઈ જાય. અને ખાસ કરીને રાત્રિના સમયમાં જ્યારે અંધારું હોય એની બદલે જો આ ઘરની અંદર વીજળી હોય અને લાઇટ હોય તો લોકો છે એ સરળતાથી એનું કામ કરી શકે. તો આ પ્રાથમિક જરૂરિયાતો હતી એ સૌથી પહેલા એમને પૂરી પાડવાનું શરૂ કર્યું. તો બે LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, જે લોકોને કનેક્શન જોતું હોય છે ગ્રાહકોને એમને આટલી સગવડ છે એ લોકો પૂરી પાડતા. ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ્સ, કેને પૂરી પાડતા? ઓલ પેઇંગ એટલે ચૂકવતા હોય, હાઉસહોલ્ડ એટલે ઘરો, જે ઘરો ચૂકવતા હોય એટલે કે એની જે
જે કેટલો હોય છે એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક. અઠવાડિયાનું પર વીક એટલે અઠવાડિયામાં માત્ર 25 રૂપિયાનો ખર્ચ જે છે એ ચૂકવતા હોય આ લાઇટ માટે, એ એવી રીતે એમને આ કનેક્શન આપવામાં આવતા. એટલે જે લોકોને પેનલ ફિટ કરી દીધી, પછી જે લોકોને કનેક્શન જોતું હોય આ વીજળીનું, એ લોકોને દર અઠવાડિયાના 25 રૂપિયા લેખે એમને આપવાના, અને એ લોકો એના બદલામાં એને 2 LED લેમ્પ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ચાલે એટલી વીજળી પૂરી પાડે. તો આવી રીતે એવો 25 રૂપિયાના દર મહિને તમને પૂછવામાં આવે. જો આમાં ઘણી વખત એવું પણ હોય છે કે એની કેટલું ચૂકવણી કરવી પડતી, કેટલો ખર્ચ છે એ થતો, એવું તમને પૂછવામાં આવે. તો પર વીક પૂછ્યું છે ને પર મંથ પૂછ્યું છે, એ ખાસ ધ્યાન રાખવાનું. જો પર મંથ પૂછ્યું હોય તો તમારે અહીંયા 25 તો પર વીક છે, તો 4 અઠવાડિયા લેખે 100 રૂપિયા તમારે પર મંથ ગણવા પડે. અહીંયા પર વીક ને પૂછ્યું હોય તો 25 રૂપિયા. આવી રીતે આટલું એમને પૈસા છે ઈ આના માટે વીજળી માટે ચૂકવવા પડતા. That is cheaper than kerosene. આ જે ખર્ચ હતો અઠવાડિયાનો 25 રૂપિયા જે ખર્ચ હતો એ cheaper એટલે સસ્તું, than એટલે ના કરતા, comparative degree, cheaper than એટલે ના કરતા, એના કરતા તો કેરોસીન કરતા એ cheaper એટલે સસ્તો હતો. હવે આ ખર્ચો જે 25 રૂપિયા થતો હતો એ કેરોસીનના ખર્ચા કરતા કેવો હતો? સસ્તો હતો. કારણ કે જ્યારે બલ્બ નહોતા LED, ત્યારે એ લોકો ફાનસનો દીવાનો ઉપયોગ કરતા, અને શેનાથી ચાલતું હોય? કેરોસીનથી ચાલતું હોય. તો કેરોસીન છે એ આ જે લાઇટનો ખર્ચ છે એના કરતા એમને મોંઘું પડતું. which can cost almost double across a month. જે કેરોસીન છે એ which કે જે can cost એટલે એની જે કિંમત છે એ મૂલ્ય છે એ કેટલું થતું હતું? ઓલમોસ્ટ ડબલ. લગભગ આ 25 રૂપિયાનો ખર્ચ છે અઠવાડિયાનો, એના કરતા ડબલ ખર્ચ થતો હતો એક્રોસ અ મંથ. જો આખા મહિનાનું ગણવામાં આવે તો જે આ 100 રૂપિયામાં પતે છે એ એનાથી ડબલ ખર્ચમાં 200 રૂપિયાનો ખર્ચ એને થઈ જતો હતો. સોલાર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. આ સોલાર પાવર છે, સૌર ઉર્જા છે, એ આ સોર્સ એટલે સ્ત્રોત અને લાઇટ એટલે પ્રકાશનો ઉર્જાનો એવો સ્ત્રોત છે કે જે સ્મોકલેસ છે. સ્મોકલેસ એટલે ધુમાડા વિનાનું, ધુમાડા રહિત. એટલે જો મિત્રો કેરોસીનથી જ્યારે દીવો કે ફાનસ તમે ક્યારે જોઈ હશે તો તમને ખબર હશે કે ઉપર કાળા કાળા ધુમાડા નીકળતા હોય. એ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે, અને એ આપણા સ્વાસ્થ્ય માટે કાર્બન ડાયોક્સાઇડ છે એ નુકસાન કરે છે, તમને બધા ખબર છે તમને. તો આ લોકો કેરોસીનનો જ્યારે ઉપયોગ કરતા ત્યારે એ લોકોને હેલ્થની નુકસાન થતું. પણ જ્યારે આ ઉર્જાનો એવો સ્ત્રોત છે સૌર ઉર્જા કે જે સ્મોકલેસ છે, જેમાં ધુમાડો ઉત્પન્ન થતો નથી, તો આ સ્મોકલેસ સ્ત્રોત હોવાથી comes with added benefit to customer health. એ comes with એટલે આવે છે શેની સાથે? added એટલે વધુ ઉમેરો કરે છે, benefits એટલે ફાયદો, અને customer health આ ગ્રાહકોની હેલ્થને પણ ફાયદો કરે છે. તો એમને જુઓ બે પ્રકારના ફાયદા થયા. એક તો એને કિંમતમાં ખર્ચમાં સસ્તું પડ્યું, બીજું તો એમને હેલ્થને પણ ફાયદો થાય છે. તો આવા પ્રકારના ફાયદાઓ એને આ લાઇટથી મળતા હોય છે. થર્ડ પેરેગ્રાફ જોઈએ. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. Installing એટલે સ્થાપિત કરવું. A microgrid નાના બૂથ જ્યારે ગામની અંદર સ્થાપવામાં આવતા હોય ત્યારે a grand event એક ભવ્ય ઉત્સવ, જેમ ગામની અંદર એક ભવ્ય ઉત્સવ હોય ને બધા એની અંદર જોડાતા હોય હર્ષ ઉલ્લાસથી, એવી રીતે જ્યારે આ વીજળીના બૂથ જો બનાવવામાં આવતા હોય, એનાથી લોકોના ઘરો સુધી વીજળીને જોડવામાં આવતી હોય, ત્યારે પણ જાણે એક ઉત્સવ હોય એવું વાતાવરણ ગામની અંદર ઉત્પન્ન થતું હતું. અને એવરીવન દરેક વ્યક્તિઓ છે ગામના એ ગેટ્સ ઇન્વોલ્વ આ પ્રવૃત્તિની અંદર ઇન્વોલ્વ એટલે જોડાતા. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરા, એક સીતાપુર ડિસ્ટ્રિક્ટનું વિલેજ છે, ગામ છે દમદમપુરાવા નામનું. એ દમદમપુરાવા ગામની વાત કરવામાં આવે છે કે એ ગામની અંદર ધ ટીમ મેપ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun. આ
આ ટીમ છે એમની અંદર આ એમજીપી ની જે ટીમ છે એ જ્યારે દમદમપુરાવા ગામની અંદર આ કામ કરી રહી હતી, જ્યારે બૂથ સ્થાપી રહી હતી, એમાંથી લોકોને કનેક્શન આપી રહી હતી, ત્યારે સૌથી પહેલા તો એ ટીમ કોઈ પણ જગ્યાએ એ પેનલો ફિટ કરવી હોય તો પહેલા એની યોગ્ય જગ્યા ગોતવી પડે, એને પેનલને ફિટ કરવી પડે, પછી એનાથી જોવું પડે કે કઈ જગ્યાએથી કયા કસ્ટમરને કેવી રીતે આપણે વીજળી છે એ પહોંચાડવી, તો એનો પહેલા એક કાચો નકશો બનાવવો પડે. એ બિનેટ્સનો અર્થ થાય નીચે, અને એ પણ ધગધગતા સૂર્યના તડકાની નીચે જ્યારે ટીમ છે એ આ નકશો બનાવી રહી હતી, એમનું આયોજન ઘડી રહી હતી કે બુથ છે એ ક્યાં સ્થાપવા, ક્યાંથી ક્યાં લોકોને તાર છે એ જોડવા, એ જ્યારે બનાવી રહી હતી ત્યારે ને સ્કોર્ચિંગનો અર્થ ધગધગતો અને મિડ ડે સન, બપોરનો જે મિડ ડે એટલે મધ્યાહનનો સમય જેને આપણે કહીએ છીએ, તો ત્યારે આપણે ખબર છે કે તડકો છે એ સૂર્યનો એકદમ જોરદાર હોય, અને આવા તડકાની નીચે જ્યારે ટીમ છે એ કામ કરી રહી હતી, વર્કિંગ without where to place each wire so as to connect customer to the power source. વર્કિંગ આઉટ જે કામ કરી રહી હતી, વેર કે જ્યાં, પ્લેસ એવી જગ્યાએ કે each wire so એક વાયર છે એને ટુ કનેક્ટ એટલે જોડવું કસ્ટમર સાથે, આ પાવર સ્ત્રોત છે, સોર્સ છે, એને કસ્ટમર સાથે એક વાયર કઈ રીતે જોડવો એનું આયોજન બનાવી રહી હતી, આ યોજના બનાવી રહી હતી. Some householders joined in while other looks on, calling out orders or watching the curious proceedings. જો આ પહેલા જ આપણે કીધું કે આ કામની અંદર ગામના લોકો છે એ દરેક જોડાતા, તો હવે ગામના લોકો દરેક કઈ રીતે જોડાતા એની વાત કરી છે કે અમુક હાઉસહોલ્ડ છે, જે ઘરના માલિકો છે, ઘરધણીઓ છે, એ જોડાતા હતા આ કામની અંદર, સાથે મદદ કરતા હતા. વાઇલ જ્યારે અધર લુકવર, અમુક એવા પણ હતા કે ઉપર રહીને લુકવર એટલે દેખરેખ રાખવી, એના ઉપર નજર રાખવી, એના ઉપર દેખરેખ રાખી રહ્યા હતા, એના ઉપર નજર રાખી રહ્યા હતા. કોલિંગ આઉટ ઓર્ડર્સ, અમુક એવા પણ હતા કે જે કોલિંગ આઉટ ઓર્ડર, કોલિંગ એટલે કહેવું, ઓર્ડર્સ એટલે હુકમ, એને ઊભા માથે ઊભા રહીને ઓર્ડર કરી રહ્યા હતા, હુકમ આપી રહ્યા હતા. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસીડિંગ, અને અમુક એવા પણ હતા અથવા તો કે એ વોચિંગ એટલે જોઈ રહ્યા હતા, પ્રોસીડિંગ છે આ જે પ્રક્રિયા થઈ રહી હતી આખી, પ્રોસીડિંગ એટલે પ્રક્રિયા, આ પ્રક્રિયા આખી જે થઈ રહી હતી એ કઈ રીતે થાય છે એ ઊભા ક્યુરિયસ એટલે જિજ્ઞાસાપૂર્વક જોઈ રહ્યા હતા કે ભાઈ આ લોકો શું કરે છે ને કેવી રીતે કરે છે. એટલે કોઈ કામમાં મદદ કરતા હતા, કોઈ ઊભા ઓર્ડર આપતા હતા, કોઈ દેખરેખ રાખતા હતા, અથવા તો કોઈ જિજ્ઞાસાપૂર્વક આ કામને જોઈ રહ્યા હતા. પણ આવી રીતે કોઈક ને કોઈક રીતે આ લોકો છે એ આ કામમાં જોડાયેલા રહેતા. અને એ પણ વાઇડ આઈઝ, વાઇડ આઈડ એટલે પોળી આંખો કરીને, આપણે ખબર છે જિજ્ઞાસાપૂર્વક જ્યારે આપણે જોતા હોય ત્યારે આંખો પોળી કરીને જોઈ રહ્યા હતા એવું કહેવાય. તો જિજ્ઞાસાપૂર્વક જોઈ રહ્યા હતા. નેક્સ્ટ પેરેગ્રાફ, the roof of sturdy brick walled home in each village is always chosen as a site for the panel and the battery. roof એટલે છાપરું, અને એ પણ સ્ટર્ડી એટલે મજબૂત, બ્રિક વોલ્ડ એટલે ઈંટોની દિવાલવાળું. જો ગામડાની અંદર બધા મકાન છે એ પાકા નથી હોતા, એટલે જ્યારે આ પેનલ ફિટ કરવાનો સમય હોય, જ્યારે એ લોકોએ પેનલ ફિટ કરવી હોય તો ત્યારે એ સૌથી પહેલા શું કરે કે ઈચ વિલેજ, દરેક ગામની અંદર એ લોકો ઓલવેઝ ચૂઝ એટલે હંમેશા ચૂઝ કરે એટલે પસંદ કરે એવું મકાન પસંદ કરે કે જેની દિવાલો છે ઈંટથી બનાવેલી પાકી દિવાલો હોય, પાકા મકાન હોય, અને એનું છાપરું છે એ મજબૂત હોય કે જેથી આ પેનલનો વજન છે એ ઝીલી શકે. તો આવું પાકું જે મકાન હોય, જેનું મજબૂત છાપરું હોય, એવા મકાનની પસંદગી કરવામાં આવે. એ પણ શેના માટે? એઝ ધ સાઇટ એટલે જગ્યા, ફોર ધ પેનલ એન્ડ ધ બેટરી. આ પેનલ, તકતી અને જે બેટરીઓ હોય છે એની અંદર એ સ્થાપિત કરવા માટે, એને મૂકવા માટે સૌથી પહેલા આવું એક પાકું મકાન, જ્યાં પેનલો ફિટ કરવી હોય એવા પાકા મકાનો છે એ શોધવામાં આવે, એની પસંદગી કરવામાં આવે.
એઝાઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન. એઝાઝ જે કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયન હતો, ટુ બી રિક્વાયર્ડ એટલે ભરતી કરવી, એમાં કામમાં જોડાવું, તો એને ભરતી કરવામાં આવ્યો હતો ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવઝા. આ રેવઝાના જે સ્થાનિક જિલ્લાનો બ્લોક છે રેવઝા, એના માટે એને સ્થાનિક ભરતી કરવા માટે ઇલેક્ટ્રિશિયન તરીકેની એને જોબ તરીકે એમને રાખવામાં આવેલા હતા એઝાઝને. અને આ એઝાઝ છે એ શું કામ કરતા હતા? તો તે ઇન્સ્ટોલ એટલે સ્થાપિત કરતા હતા ધ પેનલ. આ પેનલને ફિટ કરતા, એને સ્થાપિત કરતા ઇન ધ સાઉથર્લી ડિરેક્શન. સાઉથર્લી એટલે દક્ષિણ દિશા તરફ, ડિરેક્શન એટલે દિશા, દક્ષિણ દિશા તરફ પેનલને ગોઠવતા. હવે આવું શા માટે કે એ દિશા તરફ જ ગોઠવવું? તો શેના માટે? ટુ કેપ્ચર એટલે પકડી શકાય, એને કેચઅપ કરી શકાય. એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. જે સૂર્યનો તડકો છે એ એઝ મચ એઝ પોસિબલ એટલે બને એટલું, શક્ય હોય એટલું વધુમાં વધુ એને કેચઅપ કરી શકાય એ રીતે એ દિશામાં એને ગોઠવતા. કારણ કે સૂર્યનો તડકો જો સીધો પડતો હોય પેનલ ઉપર તો એમાં વધારે કિરણો પડે અને વધારે ગરમી ઉત્પન્ન થાય અને વધારે ઊર્જા ઉત્પન્ન થાય. તો એવા દક્ષિણ દિશાની તરફ એ ચેનલો છે, જે આ પેનલ છે એને એ સ્થાપિત કરતા, ફિટ કરતા. હવે જ્યારે આવું કોઈક કામ કરતું હોય એટલે આ મુખ્ય કામ આપવાનું હોય છે, જે ઠેર ઠેર વીજળી છે એ પૂરી પાડવી અને એમને ઘરોને વીજળીથી જોડવા, એ ગવર્મેન્ટનું કામ છે. પણ હજુ સુધી આટલો બધો જો વિકાસ થઈ ગયો છે છતાં પણ હજુ સુધી આવા ગ્રામીણ વિસ્તારો છે કે જેને સરકારે હજી વીજળીથી જોડેલા નથી. તો લોકોને પોતાની મુશ્કેલીનો હલ શોધવા માટે એ લોકો જાતે પોતાનું મુશ્કેલીનું નિવારણ કરવા નીકળે પડે છે. તો આવી આ એમજીપી નામની જે સોશિયલ જે સામાજિક સંસ્થા છે, એ સામાજિક સંસ્થા છે એ જાતે આવી રીતે સોલાર ઉર્જાનો, સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી અને વીજળી છે એ ઉત્પન્ન કરી અને લોકોને મુશ્કેલીઓને થોડા ઘણા અંશે દૂર કરવાનો પ્રયત્ન કરે છે. તો આવી જ્યારે પ્રયત્ન થતા હોય ત્યારે આવી કોઈ નવી વાત થાય ત્યારે ન્યૂઝમાં, ન્યૂઝ ચેનલોમાં, છાપામાં અથવા તો કોઈ પણ ઇન્ટરવ્યુમાં આવી રીતે એના વિશેની માહિતી છે એ છપાતી હોય છે ને રજૂ કરવામાં આવતી હોય છે. તો જ્યારે આ બધું થયું ત્યારે એ છાપામાં લેખ માટે કે ઇન્ટરવ્યુ માટે જ્યારે લોકોને અને એમજીપી સંસ્થાવાળાને આના માટે ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, એના શું તમને ફાયદા મળ્યા, આવી રીતે એમને માહિતી એમની પાસેથી જ્યારે મેળવવામાં આવી હશે ત્યારે એ લોકો આવી રીતની એમના જવાબો કેવા હતા એ આગળ આપણને આપેલું છે. તો એ લોકો શું કહે છે? જુઓ, વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ. અમે અમારા એન્વાયરમેન્ટ, પર્યાવરણને સેવિંગ એટલે બચાવી રહ્યા છીએ આ લાઇટથી. કારણ કે એટલા બધા ઘરોની અંદર જો કેરોસીનનો ઉપયોગ થાય તો કેટલો બધો કાર્બન ડાયોક્સાઇડ છે એ વાતાવરણમાં છૂટે અને એ કેટલું બધું પ્રદૂષણ ફેલાય. એટલે એમ કહે છે કે આ લાઇટ આવવાના કારણે અમે અમારા પર્યાવરણને બચાવી રહ્યા છીએ. એન્ડ અધર ધેર નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર. અને હવે અમારા ઘરની અંદર નો પોલ્યુશન, પ્રદૂષણ રહ્યું નથી. સેઝ ધ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. એક ગામના ખેડૂતે આવું કહેલું હતું. જ્યારે એમને પૂછવામાં આવ્યું હશે કે ભાઈ આ લાઇટ આવવાથી, આ વીજળી આવવાથી તમને શું ફાયદો થયો, ત્યારે એક ખેડૂતે એવો જવાબ આપ્યો કે ભાઈ વીજળી આવી એનાથી એક તો અમારા ઘરની અંદર પ્રદૂષણ છે એ ઘટી ગયું અને અમારું પર્યાવરણ છે એ એમાં પોલ્યુશન છે એ ઓછું થઈ ગયું અને અમે અમારું પર્યાવરણ આનાથી અમે બચાવીએ છીએ. બીજા એક મંતવ્ય જોઈએ તો ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ amongst the customers too, say another. એક બીજો વ્યક્તિ એવું કહે છે કે ન્યૂ બિઝનેસીસ, નવા જે ઉદ્યોગો છે, ધંધાઓ છે એ સ્ટાર્ટિંગ એટલે શરૂ થઈ રહ્યા છે, ઇમર્જ એટલે ઊભું થવું અથવા તો સ્થાપિત થવું. amongst the customers, આ જે કસ્ટમરોએ આ વીજળીનું કનેક્શન લીધેલું છે એ લોકો નવા નવા ઉદ્યોગો કરી રહ્યા છે. કેમ કે પહેલા એમની પાસે વીજળી નહોતી અને અમુક ઉદ્યોગો એવા હોય છે કે જેમાં એને વીજળીની પ્રકાશની જરૂર પડતી હોય છે અને એ એમની પાસે નહોતી અને હવે જ્યારે એમની પાસે આવી ગઈ છે ત્યારે એનો ઉપયોગ કરી અને એ લોકો નવા ઉદ્યોગો છે એ કરી રહ્યા છે.
ઇન વન વિલેજ, એક ગામની અંદર કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સારીઝ બાય નાઇટ. એક કસ્ટમરો છે એ આ લાઇટનો ઉપયોગ કરી અને સાડીનો જે વેવ એટલે વણાટકામ, સાડીઓ વણાટકામ દ્વારા જે સાડીઓ બનાવવામાં આવતી હોય છે એ રાત્રિ દરમિયાન એ ઉપયોગ કરે છે. પહેલાના દિવસમાં કરતા હશે કદાચ, પણ લાઇટ ન હોવાના કારણે રાત્રિ દરમિયાન આ કામ થઈ શકતું નહોતું. પણ હવે જ્યારે એમની પાસે લાઇટ આવી ગઈ છે ત્યારે રાત્રે પણ આવું કામ કરી અને એ પોતાની રોજીરોટીમાં એમનો જે આવક છે એને વધારી શકે છે. ઇન અનધર, અને બીજી બાજુ વન મેન, એક માણસ એવો પણ છે, નાઉ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, હી સેઝ. એક વ્યક્તિ એવું કહે છે કે એક બીજો પણ વ્યક્તિ ગામમાં આવ્યો છે કે જેને અત્યારે રાત્રિમાં પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનું એને કામ શરૂ કરી દીધું છે આ રાત્રિ દરમિયાન. તો આવા નવા ઉદ્યોગો જે દિવસમાં થતા હતા રાત્રે નહોતા થતા, એવા નવા ઉદ્યોગો રાત્રિ દરમિયાન પણ થવા લાગ્યા છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and eat. અમારી પાસે જ્યારે અમે રસોઈ બનાવતા હોય, અમે જ્યારે જમતા હોય ત્યારે પ્રકાશ હોય છે, લાઇટ હોય છે, તો એ અમારા માટે ખૂબ સારી વાત છે. Our children are also studying more now. અમારા બાળકો પણ હવે વધારે અભ્યાસ કરી શકે છે, રાત્રિ દરમિયાન પણ અભ્યાસ કરી શકે છે, જે પહેલા નહોતા કરી શકતા. તો આવા મંતવ્યો છે એ લોકો દ્વારા એમાંથી આ લાઇટ આવવા પછીના મંતવ્યો છે કે એમના જીવનની અંદર શું ફેરફારો થયા. તો આ બધા એના બેનિફિટ્સ છે, ફાયદાઓ છે. અગાઉ એક આપણે બેનિફિટ્સ છે એ અગાઉ તો જોયા હતા કે ભાઈ ધુમાડો ઓછો થઈ ગયો એટલે પ્રદૂષણ ઘટી ગયું, એમના હેલ્થને ફાયદો થયો, અને બીજું છે કે એમનો ખર્ચ છે એ ઘટી ગયો. પણ સાથે સાથે બીજા કયા ફાયદાઓ અહીંયા આપણે બતાવવામાં આવ્યા છે કે એમનું જો એન્વાયરમેન્ટ છે, પર્યાવરણ છે એ બચે છે, એનો સુધારો થઈ શકે છે, એમાં નવા ધંધાઓ એ લોકો કરી શકે છે. જમતી વખતે અથવા તો રસોઈ બનાવતી વખતે એટલે ઘરકામ કરતી વખતે એમની પાસે લાઇટ હોય તો એમની જે અગવડતા છે એ દૂર થાય છે અને વિદ્યાર્થીઓ પણ સારો અભ્યાસ, વધુ અભ્યાસ કરી શકે છે. તો આવા ફાયદાઓ થાય છે. તો આ અહીંયા આપણે આ જે બીજો વિભાગ હતો સીતાપુર સ્લાઇડ એ પૂરું કર્યું. એમાં આપણે શું જોયું કે ભાઈ ગવર્મેન્ટે જ્યારે લાઇટ છે એ પૂરી ન પાડી તો આવી સંસ્થા કે જે સામાજિક સંસ્થાઓ છે એને સામે ચાલી અને જાતે પોતાની સમસ્યાઓ, પોતાના જિલ્લાની અંદર સમસ્યાઓ દૂર કરવા માટે એમને જાતે પાવર ઉત્પન્ન કરી અને ઓછા ખર્ચે લોકોને વીજળી આપી અને એને એમની મુશ્કેલીઓને દૂર કર્યું. તો આ પણ એક શું છે, અગેન્સ્ટ ધ ઓડ્સ છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ જે ટોપિક અહીંયા લખેલા છે એ તમને પ્રશ્નો પૂછવા માટે કામ આવેલા છે અને એમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. તો એને તમે નોટ કરજો અથવા અંડરલાઈન કરજો અને સાથે સાથે આજના હોમવર્કની અંદર આ વિભાગમાંથી ફરી પાછા તમારે 10 પ્રશ્નો, એક વાક્યના જવાબ હોય 1 થી 2 વાક્યમાં, એવા ટૂંકા 10 પ્રશ્નો શોધીને લખવાના છે.